હેલો મિત્રો, જય માતાજી. મારું નામ છે આકાશ અને સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, આજની આપણી સફર છે ટ્રેન દ્વારા દેહરાદૂનથી નાગાલેન્ડ સુધી. મિત્રો, આ સફરમાં અમારે ટાઈમ લાગશે લગભગ 44 કલાક જેટલો, કારણ કે આ ટ્રેનના સફરનું અંતર છે લગભગ 2200 કિલોમીટર જેટલું. અને મિત્રો, થયું એવું કે અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. આ ટ્રેનના સફર દરમિયાન 5 કલાક બાદ મિત્રો અમારે ટ્રેન છોડવી પડી. તો જોવો વિડીયોમાં આગળ. મિત્રો, આખું ભારત જો તમારે સસ્તામાં ફરવું હોય ને તો તમે ભારતીય ટ્રેનનો ઉપયોગ કરી શકો છો, કારણ કે આનાથી સસ્તું કાંઈ છે જ નહીં. હું એક બજેટ ટ્રાવેલર છું અને મિત્રો આની પહેલાં પણ મેં ઘણીવાર ટ્રેનમાં સફર કર્યો છે. પણ આજે જે રીતે હું ટ્રેનમાં સફર કર્યો એ જોતાં મને એવું લાગે છે કે આજ પછી મારી લાઈફમાં ક્યારેય આ રીતે સફર કરીશ નહીં. આ ટ્રેનનું નામ છે કામાખ્યા એક્સપ્રેસ. મિત્રો, આ સફરમાં હું એકલો નથી, મારી સાથે છે શંકરભાઈ. તો અમે દેહરાદૂનથી સહારનપુર રેલવે સ્ટેશન, જે યુપીમાં છે, દેહરાદૂનથી બેઠા બસમાં અને સુંદર નજારો જોતા જોતા પહોંચી ગયા અમે સહારનપુર સ્ટેશન. મિત્રો, નવાઈની વાત એ છે કે આ ટ્રેનમાં અમે લગભગ 44 કલાકની સફર કરવાના છીએ, અને એ પણ જનરલ ડબ્બામાં. ટ્રેનનો ટાઈમ હતો મિત્રો 2:30 વાગ્યાનો, અને અમારી પાસે 2 બેગ હતા, મોટા મોટા 15 કિલોના. તો થોડી વાર આ જોયા બાદ અમારી ટ્રેન આવી જાય છે. આ થાય છે મારી લાઈફનો સૌથી ખતરનાક અનુભવ. એમાં થાય છે એવું કે મિત્રો, આ ટ્રેન અઠવાડિયામાં એક જ વાર જતી હોવાથી ભીડ બહુ વધારે હતી ટ્રેનમાં. ડબ્બામાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી અને માણસો ટોયલેટમાં પણ ઘડી ઘડીને બેઠા હતા. તો ભાઈ, ટ્રેનમાં 5 કલાક ઊભા રહ્યા બાદ મેં અને મોટા ભાઈ નક્કી કર્યું કે હવે આમાંથી ઉતરી જાય તો સારું, કારણ કે હાલત બહુ ખરાબ હતી. અને 5 કલાક પછી આવ્યું મુરાદાબાદ યુપીનું સ્ટેશન, અને સ્ટેશનથી અમે ઉતરી ગયા નીચે. હેલો મિત્રો, તો 5 કલાક ટ્રેનમાં બેઠા બાદ, કારણ કે બેસવાની તો અમને જગ્યા મળી જ નહીં, અમે જનરલના ડબ્બામાં બેઠા હતા, એટલા માટે ટ્રાફિક બહુ હતી, એટલા માટે પછી ઉતરી ગયા અમે. ટ્રાફિક જુઓ, પગ મૂકવાની જગ્યા નથી. તો અહીંયા ઉત્તર પ્રદેશમાં છે મુરાદાબાદ. અને ટ્રેનને બાય બાય ટાટા કરીને અમે નીકળી ગયા બસ સ્ટેન્ડ બાજુ અને બેસી ગયા બસમાં. બસનું ભાડું હતું 534 રૂપિયા. અને ભાઈ, મને લાગી ગઈ ભૂખ, કારણ કે કાંઈ જમ્યા નહોતા અને આમથી આમ ભાગાદોડીમાં ખાવાની ઈચ્છા થાય નહીં મિત્રો. મેં લીધા વેપરના ખડીકા અને માજા સોડા. આ બસમાં જવાનું છે મિત્રો મુરાદાબાદથી લખનઉ, અને સવારે વહેલા 4:30 વાગે પહોંચી ગયા અમે લખનઉ. અને સવારમાં ચા અને બ્રેડનો નાસ્તો કર્યો. નાસ્તો કર્યા બાદ અમે ગયા લખનઉ સ્ટેશન, અને ત્યાંથી ટ્રેનની ટિકિટ લીધી અમે ન્યૂ જલપાઈગુડી, જેની ટિકિટ હતી 285 રૂપિયા. शंकर भैया, अभी 12,524 यहाँ पे दिखाई दिया। अच्छा, प्लेटफॉर्म 2 में यहाँ पे। અને મિત્રો આ ટ્રેન થઈ ગઈ 6 કલાક મોડી. મિત્રો, તો થોડી વાર સ્ટેશનમાં આટા મેળા, કારણ કે ટાઈમ તો કાઢવો અને ટાઈમ તો જાય નહીં ગમે એમ. प्लेटफॉर्म नंबर 4 અને ફાઇનલી થોડી વાર પછી અમારી ટ્રેન આવી ગઈ અને હું ચડી ગયો જનરલ ડબ્બામાં. અને ભાઈ, અહીંયા પણ ડબ્બામાં તો ફૂલ ટ્રાફિક હતી, ફૂલ પબ્લિક હતું, પણ તમારો ભાઈ ગમે એમ કરીને ચડી ગયો ઉપરની સીટમાં. क्या शंकर भैया, कैसे हो? बस यार भाई, जैसे तैसे करके हमें मिल गया सीट, सबसे ऊपर वाली उसमें बैठे हुए हैं। अच्छा, भाई लोग बहुत अच्छे थे। हाँ भाई, अच्छे भाई, तो सीट दे दिया हमें। सही है, सही है। बैठने के लिए हो गया, इसलिए बहुत हमारे लिए बढ़िया है। अब पहुंच जाएंगे। इसमें तो खड़े होने की जगह नहीं। हाँ, खड़ा होने की जगह नहीं। क्या है हम वाले में तो इसमें तो सिर्फ बैठने। अब तो आराम से पहुंच जाएंगे। अब तो आराम से पहुंच जाएंगे। छपरा में हो जाएगा ना लगभग खाली। અને થોડી વાર આજુબાજુના ભાઈઓ સાથે વાતચીત કરી, પણ એક ભાઈની વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું મિત્રો, કારણ કે નવી દિલ્હીના સ્ટેશનની આ ઘટના છે.
આ ભાઈ ટ્રેનમાં ચડવા જતા કોઈ પોલીસ કર્મચારીએ ભાઈને દંડો માર્યો અને દંડો મોબાઈલ ઉપર વાગ્યો અને ભાઈનો મોબાઈલ હાવ તૂટી ગયો, હાવ વાંકો વળી ગયો. તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, કોઈ પણ વ્યક્તિ સાથે આવું કરવું જોઈએ નહીં. અને મિત્રો, ત્યાંથી ટ્રેન થઈ ગઈ રવાના. ટ્રેનમાં તો મિત્રો નાસ્તા બહુ જ વેસાવા આવે, પણ મને ટ્રેનનું જમવાનું કાંઈ ભાવે નહીં. તો હું ટ્રેનના સફર દરમિયાન નમકીનના પેકેટ વધારે મને ભાવે છે, તો હું નમકીનના પેકેટ જ ખાઉં છું. પછી તો ભાઈ 8:30 વાગી ગયા અને મોટા ભાઈને આવતી હતી ફૂલ નીંદર. પણ ભાઈ ટ્રેનમાં ચા પાણી નાસ્તાવાળાને લીધે ભાઈ એટલો અવાજ થાય ને કે ટ્રેનમાં નીંદર આવી બહુ મુશ્કેલ છે. ને એવું છપરા જંકશન મિત્રો. છપરા જંકશનમાં ટ્રેન મળી હાવ ખાલી થવા અને તમારા ભાઈને મળી ગઈ આખી સીટ. તો તમારો ભાઈ સૂઈ ગયો મસ્ત મજાનો. અત્યારે મને સીટ મળી ગઈ છે અને સૂતો હતો નિરાતે. બહુ મજા આવી ગઈ છે. તો મિત્રો 4:30 વાગી ગયા છે અને છપરા સ્ટેશનમાં ગાડી ઊભી છે અને તડકો બહુ છે અને ગરમી પણ બહુ થાય છે. પંખા છે, ગરમ ગરમ હવા ફેંકે છે નીકળી. તો છપરા સ્ટેશનમાં ઊભા થઈએ અને અત્યારે જો આ બધું સમોસા અને આ બધું પાણી અને સોડા અને બધું વેચાવા આવ્યું છે. તો ઠંડુ પાણી લીધું છે અમે, સમોસા અને જો બધા ભૂખા જશે. અને તમારા ભાઈને છે ને ફાઇનલી જો આખી સીટ ખાલી છે ભાઈ, આખી સીટ મળી ગઈ છે. આ ભાઈ જો ને આ છે ભાઈ આપણું ઓશીકું. અહીંયા તો ભાઈ આવું જ ઓશીકું બનાવવું પડે. અહીંયા ભાઈ ઘર જેવું ઓશીકું મળે નહીં, સમજાણું? એટલે આવો કંઈક જુગાડ કરવો પડે, બાકી આમાં ભેગું થાય એમ છે નહીં. જો આમાં તમને તમાકુ ને બધું શું છે, શિકાર છે, વિમલ છે, આ બધી તમાકુ મળી રહે. ગુટકા જો સમોસા વાળા ભાઈ આવ્યા પાછા. ડબલ અંડા ચાવલ, ઈંડા ભાત છે, ઈંડા ભાત 50 રૂપિયાની પ્લેટ આવે. 50 રૂપિયાની પ્લેટ છે. આ લીટી સમોસા છે 20ની 4 લીટી ને આ છે ઈંડા ભાત. ડબલ અંડા ચાવલ ગરમા ગરમ 50માં ભરપેટ. આ છે શંકરભાઈ, ઈ મારો કેમેરો ખોલીને બેઠા છે ને હું એનો કેમેરો ખોલીને બેઠો. આ ભાઈ છે ને મારા ગુરુ છે, ગુરુ. તો મિત્રો આવી ગરમીમાં જો ઠંડી સોડા મળી જાય ને તો દિલને સુકૂન મળી જાય. તો અમે છે ને બાજા લીધી છે 40 રૂપિયાની. તો સુપર, એક નંબર. ટોયલેટની હાલત એટલી ખરાબ છે ને કે અંદર જવાય એમ નથી. હા જો પડ્યો છે થોડોક આગળના સ્ટેશનેથી લીધો હતો. ખાઈ લઈ. હજી લગભગ 1 થી 2 વાગ્યા સુધી ટ્રેનમાં બેસવાનું છે એટલે થોડું ઘણું ખાવું તો પડશે ભાઈ. ક્યાં બોલ રહે ભાઈ? હમ સફર, હમ સફર. તો ભાઈ પછી રૂસેરા ઘાટ સ્ટેશન છે ને અહીંયા ટ્રેન આખી ખાલી થવા પડી છે. એવો તમે ને અમારે ઉતરવાનું છે ન્યૂ જલપાઈગુડી સ્ટેશન. અમારે લગભગ 2:40 થઈ જાય ત્યાં ઉતરવામાં. ત્યાં ઉતરીને પછી જોઈએ હવે હું ડિસિઝન લઈ, ટ્રેનમાં જાય કે બસમાં જાય એનું કાંઈ નક્કી નહીં. અત્યારે ટાઈમ થયો છે 8:50 થઈ ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહેજો, જે થાય અપડેટ તમને વિડીયોના માધ્યમથી દેતો રહે.
મૂકી હતી અને વાગી ગયા છે 3:41 થઈ ગઈ છે જુઓ. ને આપણો ટ્રેનનો ટાઈમ બસ જો 3:39. 3:41 થઈ ગઈ છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ ન્યૂ જલપાઈગુડી જંકશન. તો જોઈએ હવે અહીંયાથી જો એકાદી ટ્રેન જતી હોય ગુવાહાટી હાટું તો ટ્રેનમાં બેસું, નકર પછી બસમાં બેસું. હવે જોઈએ છીએ નીચે ઉતરી અને આનો બેગ લઈ લઈ. મિત્રો જલપાઈગુડીમાં ને આ ચા પાણીનો સ્ટોલ છે, એક નંબર છે હો. પણ વેફર, ચા, નાસ્તો બધું મળે છે, બિસ્કિટ. તો અહીંયા ચા અને પફનો ઓર્ડર આપ્યો છે. આ પફ છે, આ પફના અહીંયા છે ને 30 રૂપિયા લે છે. જો મિત્રો આ કેફે જોઈને મને એટલી મજા આવી ને મારું દિલ ખુશ થઈ ગયું, કારણ કે આ ભાઈ કેફે બનાવ્યું ને ઉપરનો નજારો જોવો તમે, કેટલું સુંદર મસ્ત લાગે છે. ચાલો ભાઈ તો થોડોક નાસ્તો કરી લઈએ ને મળીએ પછી તમને. પફ, કેચઅપ અને ચા. ફાઇનલી મિત્રો ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટીની ટ્રેનમાં બેસી ગયા છીએ અને જગ્યા મળી ગઈ છે. ટ્રેન હવે ખાલી જ છે. કાકા સવારમાં પાણી ભરાય છે ટ્રેનમાં. આવું કંઈક વાતાવરણ છે સવારનું. તો મિત્રો અહીંયા 10 મિનિટનો વોલ્ટ હતો ટ્રેનનો અને ટ્રેન ઉપડી ગઈ છે. અહીંયાથી અમારે ગુવાહાટી જવાનું છે, જેની ટિકિટ છે 175 રૂપિયા ટિકિટ છે એક વ્યક્તિની. તો ટ્રેન નીકળી ગઈ છે. ટ્રેન તો મિત્રો ખાલી જ છે લોકલમાં, જનરલમાં એટલું ટ્રાફિક નથી. બેસવાની સીટ આરામથી મળી ગઈ છે. તો આ સફર અમારો 9 કલાક લગભગ આમાં થવાની છે, 8.5 થી 9 કલાક. તો જોઈએ હવે વિડીયોમાં બના રહેજો અને વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાલી મારી કોમેન્ટ કરી નાખજો. તો ભાઈ અહીંયા જનરલ કોચ છે અને અહીંયા છે સ્લીપર કોચ. આ સ્લીપર કોચ છે. વાતાવરણ ભાઈ પછી તો ભાઈ લીલુંછમ વાતાવરણ અને ઊંચા ઊંચા સુપારીના ઝાડનો સુંદર નજારો જોતા જોતા અમે નીકળ્યા ગલી તરફ. સરભોગમાં પહોંચ્યા છીએ અને 11:50 થઈ છે પણ હજી ગરમી એટલી બધી છે નહીં. અહીંયા તડકો છે પણ ગરમી થતી નથી હજી. આવો કંઈક નજારો છે અહીંયાનો. ટાઈમ થયો 1:31 ને અત્યારે પહોંચ્યા ગઈ રાંગિયા જંકશન. તો અહીંયાથી ગુવાહાટી પહોંચવામાં લગભગ 1.5 કલાક જેટલો ટાઈમ લાગશે. તો ભાઈ ફાઇનલી ગુવાહાટીથી નીકળી ગયા છીએ અને 3 વાગી ગયા છે. અહીંયાથી બસ સ્ટેશન જવા માટે અમે આ રિક્ષા સાયકલ આને શું કહેવું, આમ જોતા બેટરી છે આમાં લગાવેલી ને સાયકલ છે. આ ટાઈપનું છે બધું. ભાઈએ કાંઈક જુગાડ કરી નાખેલો છે આમાં. તો અહીંયાથી જઈએ છીએ અમે બસ સ્ટેન્ડ અને અહીંયા 100 રૂપિયાનું ભાડું આપ્યું છે અમે. તો આ છે गुवाहाटी आसाम. ये आसाम की राजधानी है जो गुवाहाटी है वो. बेग आया मूकी दीधा है, एक बेग आया नीचे मूक्યું છે. ભાઈ પુલ ચડાવે છે હવે ધીમે ધીમે. આ બેટરી વાળી રિક્ષા છે એટલે
और जोर से लगाओ और जोर से चलाओ 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 भैया इसमें लीवर आता है क्या भगाने के लिए अच्छी बाइक बना रखी है आपने મિત્રો પેલી રિક્ષામાં અમે જે બેઠા હતા ને એ ભાઈ અમને બીજી કંઈક જગ્યાએ જ ઉતારી દીધા તો ત્યાંથી કાંઈ અમને ખબર પડતી નહોતી અને એ ભાઈ 100 રૂપિયા કીધા હતા 100 રૂપિયા માગતા હતા ખાલી 1 કિલોમીટર હકારીને સાયકલ એના 100 રૂપિયા માગતા હતા તો 100 રૂપિયા અમે નથી આપ્યા ને 70 રૂપિયા આપીને એને રવાના કરી દીધા ભાઈને અને અહીંયાથી અમે એ આ સરકારી બસ છે બસ એક નંબર છે ભાઈની બીજું કંઈ નહીં એસી વાળી આ છે સરકારી બસ બસ હતી એક નંબર બસ છે તો અહીંયા જાઓ મિત્ર આ લોકોએ બસમાં છે ને ફૂડ એક્સપ્રેસ બનાવી દીધું છે અંદર બધું રેસ્ટોરન્ટ ટાઈપનું બનાવ્યું છે બસમાં બધું ગોઠવીને એક અહીંયા છે તો ભાઈ અત્યારે લાગી છે ખતરનાક ભૂખ તો 3 દિવસ અમે કંઈ ખાધું જ નહોતું તો અત્યારે જો આ થાળી મુકાવી છે દાળ ભાત છે આ કંઈક શાક છે બધું મિક્સ અને આ કઢી છે ખબર નહીં આ પાપડ છે कुछ ही समय में एक नंबर प्लेटफॉर्म पर आ रही અહીંયાથી 9 વાગ્યાનો અમારો ટ્રેનનો ટાઈમ છે અને અત્યારે વાગ્યા છે 6:30 અને અત્યારે અંધારું થઈ ગયું છે તો 9 વાગે અમે ટ્રેનમાં બેસવાના છે ગુવાહાટીથી અને જવાનું છે અમારે દીમાપુર તો બેઠા થઈએ છીએ સ્ટેશન ઉપર અને મસરા બહુ હેરાન કરે છે અત્યારે મસરા ખતરનાક છે ભાઈ મિત્રો ટ્રેન આવી ગઈ છે આ છે જનરલ કોચ ખાલી જ છે આખી ટ્રેન ખાલી છે ભાઈ તો ભાઈ શાક રોટલીના દાળ ભાત જમી લીધું છે અને ટ્રેનમાં બેસી ગયા છીએ 8:55 થઈ ગઈ છે એટલે હમણાં ટ્રેન ઉપડી જાય અને અમારે જવાનું છે દીમાપુરનો ટાઈમ બતાવે છે 1:50 તો જોઈએ હવે ક્યારે પહોંચાડે તો લોગમાં બના રહીજો જે થાય સીટ છે ને બધી ખાલી છે એટલે વાંધો નહીં આવે ઉપર ખાલી છે નીચે ખાલી 11:15 થઈ છે અને અત્યારે હું તમને ટ્રેનની હાલત બતાવું જનરલ ડબ્બાની જનરલ ડબ્બો આવ ખાલી આવ આ એક ભાઈ છે અહીંયા મોટા ભાઈ છે આવે આવ ખાલી છે ભાઈ આવ ખાલી આવ ગુવાહાટી ટુ દીમાપુર તો મિત્રો આ રીતે અમે પૂગી ગયા દીમાપુર નાગાલેન્ડમાં અને આ 3 દિવસ ટ્રેનની સફર દરમિયાન ઘણા નવા અનુભવ થયા મિત્રો અને ઘણું બધું જાણવા પણ મળ્યું ફાઇનલી મિત્રો અત્યારે દીમાપુરમાં પહોંચી ગયા છીએ નાગાલેન્ડમાં 2:25 થઈ ગઈ છે ટ્રેનને અડધો કલાકનું મોડું થઈ ગયું છે અને આ છે અહીંયા સ્ટેશન છે દીમાપુરનું બહાર આવ્યા છીએ ચાનો ઓર્ડર આપ્યો છે મોટા ભાઈ ચા પીવે છે મિત્રો આ ચા લીધી છે દીમાપુરમાં લગભગ 10 રૂપિયાની છે પણ છે હાવ મોળી છે આમાં છે ને જરાય ખાંડ હાકર નાખેલી જ નથી તો મિત્રો અત્યારે છે ને 2:30 વાગી ગયા છે અને અમારે લોકોને અહીંયા દીમાપુરમાં અત્યારે હોટલ ગોતતી છીએ તો સસ્તી ને થોડી સારી હોટલ મળી જાય ને તો અહીંયા રાત રોકાઈ જવાનું છે અને કાલ બપોર સુધીની હોટલ રાખવાની છે તો જોઈએ હવે કેવી હોટલ મળે છે અત્યારે તો કોઈ લગભગ દેખાતું નથી અહીંયા બંધ થઈ ગયું છે બધું તો જોઈએ હવે જે થાય બાકી ઊંઘ આવે છે ખરેખર નહીં કારણ કે 3 દિવસથી સખત ટ્રેનમાં બેઠા છે 3 દિવસથી ઉતા નથી ને બરોબર અમે ખાધું નથી પણ બહુ ખતરનાક એક્સપિરિયન્સ જો છે આ 3 દિવસમાં એક નંબર ભાઈ બટાકાનું શાક કાંદા સંભાર
પરાઠા, ભાખરી જેવો છે પરાઠો ભાઈ આપણે ગુજરાતીમાં. તો ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે અને પાછા આપણે રૂમે આવી ગયા છીએ અને રૂમે હવે કપડાં ધોવાના છે, કેમ કે 3 દિવસથી કપડાં પહેર્યા છે, મેલા થઈ ગયા છે બહુ જ, અને નાવા ધોવાનું બાકી છે. તો કપડાં ધોઈ નાખીએ અને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. રૂમમાં અત્યારે લાઇટ વહી ગઈ છે. હોટલ અમારે કાલે 12 વાગ્યા પહેલાં અમારે ખાલી કરી દેવાની છે. તો હોટલનું ભાડું છે 700 રૂપિયા. અમે 2 જણા છીએ. ને અહીંયા છે અમારી રૂમ. આ રૂમ છે. રૂમમાં સામાન બધો ખતરનાક રૂમનો નજારો થઈ ગયો છે અને મોટા ભાઈ ઉતા છે. हेलो गाइस, गुड मॉर्निंग. कैसे हो आप सब लोग? हम तो रात को पहुंचे थे, 2-2:30 बजे पहुंचे थे कमरे में. उसके बाद तो वीडियो बनाने को मिला ही नहीं. मैंने सामान रखा हम दोनों भाइयों ने और एकदम से सो गए हम लोग. तो अभी थोड़ी देर पहले उठे हैं, फिर नहा धो के आराम से बैठे हुए हैं, फिर सो जाएंगे हम. आज भी रेस्ट करना है. कल से जो है भाई के चैनल में ज़बरदस्त ब्लॉग आएंगे, तो बने रहना चैनल के साथ में और भाई को पूरा सपोर्ट करना, क्योंकि भाई को अब बनाना है बहुत बड़ा ब्लॉगर गुजरात का. तो बनेगा ना भाई? हाँ भाई बनेगा, क्यों नहीं बनेगा. भाई को पूरा मेहनत करना है, भाई पूरा मेहनत करेगा. ભાઈ 3 દિવસ ટ્રેનમાં બહુ ખતરનાક અનુભવ થયો, કારણ કે આજથી પહેલાં ક્યારેય મેં ટ્રેનમાં એટલો લાંબી સફર નથી કરી, તો બહુ ખતરનાક અનુભવ હતો. ને અત્યારે હું આવ્યો છું ધાબા ઉપર કપડાં સુકવવા માટે. આ જો આજથી પહેલાં ક્યારેય કપડાં ધોયા નથી મિત્રો. આજ પહેલી વાર જિંદગીમાં મેં કપડાં ધોયા છે. આવડતું નથી પણ ધીમે ધીમે હવે શીખી જાઉં. તો કપડાં સૂકવી દઉં ને આવો નજારો છે અહીંયા. મિત્રો આજના વિડીયોમાં એટલું. જો તમને વિડીયો જોવાની મજા આવી તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આ ચેનલમાં જો તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ છીએ હવે કાલે પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.